हेलो फ्रेंड्स, हाउ आर यू? ફરીથી આજે કમ્પેરિઝન ફંક્શનમાં જ આગળ ચાલીએ. આગળ આપણે જે કમ્પેરિઝન ફંક્શનમાં બે અલગ અલગ પ્રકારની ડિગ્રી જોઈ, પોઝિટિવ અને કમ્પેરેટિવ. અને આજે જે આપણે જોવાના છે સુપરલેટિવ ડિગ્રી, તે તમે જોઈ જ લીધું હશે. તો હવે સુપરલેટિવ ડિગ્રી, પરંતુ એ કમ્પેરિઝન ફંક્શન જ છે, એ ધ્યાનમાં રાખવું. તો એમાં જે ફંક્શનમાં જે આપણે જે સ્ટ્રક્ચર જોવાનું છે એડજેક્ટિવ અને એડવર્બનું, તે આપણે આમાં જોઈએ. અને એના આપણે ફોર્મના આધારે નામ આપેલું છે સુપરલેટિવ ડિગ્રી. તો જોઈએ સ્ટ્રક્ચર શું છે. તો સ્ટ્રક્ચર છે ધ પ્લસ મોસ્ટ પ્લસ એડજેક્ટિવ અથવા એડવર્બ, અને બીજું છે આની સાથે જો ધ પ્લસ એડજેક્ટિવ અથવા એડવર્બની સાથે EST. મિત્રો જોઈએ તો આમાં એક સૌથી વધારે ધ્યાન રાખવાનું, તો આ ડિગ્રી જે છે સુપરલેટિવ ડિગ્રી, એમાં આપણે ધ આર્ટિકલ ફરજિયાત લગાડવાનો છે. બીજું ધ્યાન રાખીએ કે અમુક એડજેક્ટિવ કે એડવર્બમાં આપણે શું લગાડવાનું હોય છે, મોસ્ટ, અને અમુક એડજેક્ટિવ કે એડવર્બની સાથે આપણે શું લગાડવાનું છે, EST. જો જે એડજેક્ટિવમાં મોસ્ટ લાગે છે તો તેમાં આપણે શું નથી લગાડતા, EST નથી લગાડતા. અને જેમાં EST લાગે છે એમાં શું નથી લગાડતા, તો મોસ્ટ નથી લગાડતા. અને આ શામાં ધ્યાન રાખવાનું છે, આપણે સુપરલેટિવ ડિગ્રીમાં. એટલે ખાસ ધ્યાન રાખવું. અને આના આધારે આ જે આપણે એડજેક્ટિવ એડવર્બનું ફોર્મ છે એના આધારે બે અલગ અલગ સ્ટ્રક્ચર જોવાના છે. તો તે આપણે શું જોઈ લઈએ. ઉપરના સ્ટ્રક્ચર પ્રમાણે આપણે જોઈએ તો વાક્યનું જેમાં આપણે આ જે સ્ટ્રક્ચર આપ્યું છે તેનો ઉપયોગ કરવાનો છે. આ સ્ટ્રક્ચર 1 છે. આના જેવું જ એક બીજું ભણવાનું છે, પણ આ પહેલાં આને જોઈએ. તો શું છે, તો સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ધ જે કમ્પલસરી છે, ત્યાર પછી મોસ્ટ પ્લસ એડજેક્ટિવ અથવા તો એડવર્બ પ્લસ નાઉન. અને આમાં જે ધ્યાન રાખવાનું છે, નાઉન એ એકવચન રહેશે અને એ હંમેશા કોમન નાઉન જ રહે છે, એ ધ્યાન રાખવું જો હોય તો. અને આપણે જોઈએ છે આ તો બધામાં થઈ ગયું છે કે જેની સાથે સબ્જેક્ટની સરખામણી થાય છે, મતલબ આ નાઉન જે છે એને આપણે સબ્જેક્ટ સાથે સરખાવીએ છીએ. તો એ ધ્યાન રાખીએ. અને આ નાઉન જે છે એક વચનનું રહેવું જોઈએ અને એ હંમેશા કોમન નાઉન. બીજું સ્ટ્રક્ચર જે જરાક ફેરફાર ઉપર આપણે જોયું છે તે અથવા સાથે કરવું છે, તો સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ધ પ્લસ એડજેક્ટિવ એડવર્બની સાથે EST. આટલો જ તફાવત છે ઉપરના સ્ટ્રક્ચર સાથે. તો આ ધ્યાન રાખીએ કે સબ્જેક્ટ વર્બ ધ એડજેક્ટિવ એડવર્બની સાથે EST પ્લસ નાઉન જે એકવચન છે જેની સાથે આપણે શું કરીએ, સબ્જેક્ટની સરખામણી કરીએ છીએ. હવે આમાં હજુ વાત કરું છું કે આ ધ જે છે તે ખાસ ધ્યાન રાખીએ. અને એની સાથે એક બીજી વસ્તુ ધ્યાન રાખવાની છે, તો એડજેક્ટિવની સાથે આપણે ક્યાં તો આગળ મોસ્ટ લગાડવું પડશે, અથવા તો એવા એડજેક્ટિવ હોય તો તેમાં આપણે એડજેક્ટિવ કે એડવર્બની સાથે EST લગાડવું પડશે. આ બધી જ વસ્તુ મેં સૌથી પહેલાં જે PDF ફાઇલ મોકલાવી છે એમાં આપી જ દીધેલું છે કે ક્યારે સુપરલેટિવ ડિગ્રીમાં કે કમ્પેરેટિવ ડિગ્રીમાં આગળ મોર લાગે કે મોસ્ટ લાગે, અથવા તો ER કે EST લાગે. હવે આનો જે ઉપયોગ જે છે, આ સ્ટ્રક્ચર જે છે, આ વાક્ય રચના જે છે, એનો આપણે ઉપયોગ જોઈએ તો શું વાત કરી છે કે કોઈક એક વસ્તુ, વ્યક્તિ કે પદાર્થ જે તેના વર્ગના બીજા તમામ સભ્યો કરતાં અમુક બાબત કે લાક્ષણિકતામાં સૌથી વધારે ચડિયાતા કે ઉતરતી કક્ષાનું છે, એ દર્શાવવા માટે આ રચનાનો વાક્યમાં ઉપયોગ થાય છે. આપણે જે જોયું છે તે બરાબર છે. એટલે આપણે જો સામાન્ય રીતે વાત કરીએ કે વર્ગમાં 50 જણા છે, આપણા 11મા કે 12મા ધોરણના વર્ગમાં 50 વિદ્યાર્થીઓ છે, તો એમાં જો સૌથી વધારે હોશિયાર વિદ્યાર્થી જેનો પહેલો નંબર આવે તેને આપણે કહીએ, તો ત્યારે એવી રીતે આપણે શું, એક જ વ્યક્તિ જે છે તે આખા ક્લાસની અંદર એક વ્યક્તિ છે, તો એક વ્યક્તિ મતલબ એક વિદ્યાર્થીની સરખામણી એ ક્લાસમાં રહેલા બીજા તમામ વિદ્યાર્થીઓ સાથે કરીએ છીએ આપણે. તો એવું સમજવાનું. અથવા તો એક વિદ્યાર્થીની સરખામણી આખી સ્કૂલમાં રહેલા તમામ વિદ્યાર્થીઓ સાથે થાય, તો ત્યારે આ જે છે આ વાક્ય રચનાનો ઉપયોગ કરી શકીએ છીએ આપણે. હવે આ વસ્તુનો આપણે શું ખાસ તો આ ઉદાહરણ દ્વારા સમજીશું તો વધારે ખ્યાલ આવશે. તો એક્ઝામ્પલ્સ જોઈએ આપણે. અહીં જે એક્ઝામ્પલ્સ આપેલા છે જોઈએ. પહેલું એક્ઝામ્પલ છે, બ્લુ બેગ ઇઝ ધ હેવીએસ્ટ બેગ ઓફ ઓલ. પહેલાં તો વાક્ય રચના જોઈએ. બ્લુ બેગ છે, સબ્જેક્ટ છે, ત્યાર પછી ઇઝ વર્બ છે, પછી તમે હેવીએસ્ટ જોઈ શકો છો, EST લાગેલું છે, અને આગળ આર્ટિકલ ધ, ત્યાર પછી બેગ એક વચન છે. હવે જોઈએ આ વાક્યનો અર્થ સમજ્યું ઉપર જે આપણને જે બેગ્સ આપેલી છે એના આધારે. બ્લુ બેગ ઇઝ ધ હેવીએસ્ટ બેગ ઓફ ઓલ, હેવીએસ્ટ વન ઓફ ઓલ પણ કહી શકીએ. તો
જે આમાં તમે બેગ આપેલું છે એનું વેઇટ આપેલું છે. તમે જોઈ શકો કે બ્લેક બેગ છે એનું વેઇટ મતલબ કે વજન 23 kg છે. બ્લુ બેગ છે 25 kg છે. અને જે ગ્રે એન્ડ બ્લેક કલરની બેગ છે એ 12 kg છે. અને જે યલો કલરની બેગ છે એ 5 kg છે. જોઈને ખ્યાલ આવી જશે કે સૌથી વજનદાર બેગ કોઈ છે તો આ બ્લુ. અને આ 4 બેગ છે એ 4માંથી સૌથી વધારે વજનદાર બેગ હોય તો કોઈ છે તો આપણે બ્લુ બેગ. ને એટલા માટે આપણે વાક્ય બનાવ્યું છે બ્લુ બેગ ઇઝ ધ હેવીએસ્ટ બેગ ઓફ ઓલ. બીજું વાક્ય જોઈએ આપણે એનાથી ઉલટું કરેલું છે, એડજેક્ટિવ ફેરવી નાખેલું છે. હેવીએસ્ટ મતલબ વજનદાર અને નીચે જે આપેલું છે લાઇટેસ્ટ મતલબ કે હલકું. તો જોઈએ કે યલો બેગ ઇઝ ધ લાઇટેસ્ટ બેગ ઓફ ઓલ. હવે તમે સમજી શકો છો જોઈને કે આમાં હલકામાં હલકી બેગ કોઈ તો 5 kg વાળી છે યલો, એટલે ખ્યાલ આવી જશે કારણ કે વજનદાર 23, 25, 12 તમે જોઈ શકો સૌથી હલકી બેગ તો યલો છે. અને એટલા માટે આપણે વાક્ય બનાવેલું છે કે યલો બેગ ઇઝ ધ લાઇટેસ્ટ બેગ ઓફ ઓલ. ધ છે ખાસ ધ્યાન રાખીએ, લાઇટેસ્ટ EST લગાડેલું છે. આમાં બીજી વસ્તુ ધ્યાન રાખવાની છે કે આપણે જે કમ્પેરેટિવ ડિગ્રી હતું કે જે આપણે પોઝિટિવ એમાં એઝ વાળા કે મોર ધેન તેમાં આપણે એકની બીજા સાથે બે વ્યક્તિ વસ્તુ પદાર્થની સરખામણી થતી હતી. પણ આમાં હંમેશા એક વ્યક્તિ કે વસ્તુ કે પદાર્થની એના સમૂહના બીજા તમામ, જેમ કે આપણે આમાં એક બેગની બીજી બેગ સાથે સરખામણી નથી કરતા, પણ આપણે જોઈએ તો એક બેગ છે એ બીજા બધા કરતા, એટલે અહીંયા 4 બેગ છે, પછી બ્લુ છે કે યલો, તો એમાંથી જે બ્લુ બેગની બીજી 3 બેગ સાથે આપણે સરખામણી કરીએ છીએ. તો યલો બેગ છે એની આપણે બીજી 3 બેગ સાથે સરખામણી, એટલે એક વસ્તુ વ્યક્તિને તે વર્ગમાં રહેલા તમામ સભ્યો સાથે સરખામણી થાય છે. એ ખાસ ધ્યાન રાખવું બરાબર છે. આપણે એમ નહીં કહી શકીએ કે આપણે બ્લુ બેગ ઇઝ ધ હેવીએસ્ટ બેગ ધેન યલો, એવું નહીં ચાલે. યલો બેગ એવું નહીં કરી શકીએ કે યલો બેગ ઇઝ ધ લાઇટેસ્ટ બેગ ધેન કે એવું કંઈ નહીં ચાલી શકે. આમાં બીજા બધા કરતાં સૌથી વધારે, એ ધ્યાન રાખવું. હવે બીજું ઉદાહરણ જોઈએ આપણે અહીંયા. આમાં જે પહેલું વાક્ય છે ટોની ઇઝ ધ ઓલ્ડેસ્ટ ચાઇલ્ડ ઓફ ઓલ. ટોની, તમે અહીંયા આપણને ટેબલ આપેલું છે જોઈ શકો, ચાર્ટ છે એમાં કે નેમ છે ને એ જ આપેલું છે મિતા, રાજ, પ્રિયા, ટોની અને રોની. તમે જોઈ શકો આમાં સૌથી વધારે મોટો જો કોઈ હોય ઉંમરમાં તો કોણ છે? ટોની છે. તો આપણે ટોની છે અને સૌથી મોટો છે જોઈ શકો. બીજા એક 9, 6, 5 અને 7 અને 10 ટોની. એટલે આપણે કીધું છે કે ટોની ઇઝ ધ ઓલ્ડેસ્ટ મતલબ અહીંયા ઘરડું નહીં પણ ઉંમરમાં મોટો સમજવું. તો ટોની ઇઝ ધ ઓલ્ડેસ્ટ ચાઇલ્ડ ઓફ ઓલ. સૌથી વધારે જો મોટો હોય તો કોણ છે? તો આપણે ટોની. અને બીજું વાક્ય મતલબ ચોથું વાક્ય છે પ્રિયા ઇઝ ધ યંગેસ્ટ ચાઇલ્ડ ઓફ ઓલ. હવે પ્રિયા તમે જોઈ શકો છો કે આમાં 9, 6, 5, 10 અને 7 વર્ષના બાળકો છે. એમાં પ્રિયા 5 વર્ષની, સૌથી નાની. યંગ મતલબ નાની, અહીંયા યુવાન નથી સમજવાનું, નાનું સમજવાનું છે. તો પ્રિયા ઇઝ ધ યંગેસ્ટ ચાઇલ્ડ મતલબ કે સૌથી નાની બાળકી છે અથવા તો બાળક છે બીજા બધા કરતાં. જેટલા પણ 5-6 બાળકો છે એના કરતાં સૌથી નાની કહી તો પ્રિયા છે. તો આમાં પણ તમે જોઈ શકો છો આર્ટિકલ ધ છે જ બરાબર છે. ત્યાર પછી શું છે? EST વાળા એડજેક્ટિવ છે. આમાં હવે ઓલ્ડ છે એમાં ધ મોસ્ટ ઓલ્ડ નહીં કરી શકાય, ધ મોસ્ટ યંગ નહીં કરી શકાય. એટલે એ ખાસ ધ્યાન રાખવાનું. જેમાં EST લાગતા હોય તેવા એડજેક્ટિવમાં મોસ્ટ નથી લાગતું અને મોસ્ટ લાગે એવા એડજેક્ટિવમાં શું નથી લાગતું? તો EST. એટલે એ ધ્યાન રાખીએ. એટલે આપણે આમાં તમે વાક્ય જોઈને સમજી શકો, ચાર્ટ જોઈને કે યંગેસ્ટ મતલબ સૌથી નાની છે, ધ ઓલ્ડેસ્ટ મતલબ સૌથી મોટું. હવે આના સિવાય બીજા આપણે ઉદાહરણ છે તે જોઈએ આગળ. આપણે જે વાક્ય છે પહેલું વાક્ય છે કયું છે? ઇન્ડિયા ઇઝ ધ મોસ્ટ બ્યુટિફુલ કન્ટ્રી ઓફ ઓલ. હવે આમાં જે છે તે શું કીધું છે? ઇન્ડિયા એ શું કહી શકીએ? બધા જ જે દેશો છે એમાંથી સૌથી વધારે સુંદર હોય તો તે કોણ છે? ઇન્ડિયા છે. સૌથી વધારે સુંદર દેશ, એ ધ્યાન રાખીએ તો ખ્યાલ આવશે કે 15, 20, 50, 60, 150 જેટલા પણ દેશ છે એમાંથી સૌથી વધારે સુંદર દેશ હોય તો કયો છે? ઇન્ડિયા. એવો અર્થ થાય છે આમાં. હવે આની વાક્ય રચના પણ તમારે જોવી જોઈએ. ધ તો છે જ, હવે આમાં બ્યુટીફુલ છે અને બ્યુટીફુલ છે એટલા માટે મેં શું લગાડેલું છે? મોસ્ટ. આમાં ધ બ્યુટીફુલેસ્ટ કરી શકીએ નહીં આપણે, ધ મોસ્ટ બ્યુટીફુલેસ્ટ થાય બરાબર છે. બીજું વાક્ય ગુજરાત ઇઝ ધ મોસ્ટ ડેવલપ્ડ સ્ટેટ ઓફ ઇન્ડિયા. તો ભારતનું સૌથી વધારે વિકસિત રાજ્ય હોય તો તે કયું છે? તો ગુજરાત.
એટલે વાક્યનો અર્થ એવો છે, આપણા જે 29-30 રાજ્યો છે તો તેમાં સૌથી વધારે વિકસિત રાજ્ય હોય તો એ ગુજરાત. અને આમાં પણ જોઈ શકો છો ડેવલપ્ડ છે, એમાં ડેવલપટેસ્ટ કે એવું કંઈ નહીં કરી શકીએ, આમાં મોસ્ટ જ લાગશે, ધ મોસ્ટ. ત્યાર પછી આપણે આગળ જોઈએ ત્રીજું વાક્ય, ધ ગંગા ઇઝ ધ હોલીએસ્ટ રિવર ઓફ ઓલ. મતલબ શું છે? સોરી, હોલીએસ્ટ રિવર ઓફ ઇન્ડિયા. ગંગા શું છે? સૌથી વધારે કેવી છે? પવિત્ર. હોલી મતલબ પવિત્ર નદી, પવિત્ર છે. તો ભારતની સૌથી વધારે પવિત્ર નદી કઈ છે? તો ગંગા. જેટલી પણ 200-250 નદીઓ છે એમાંથી સૌથી વધારે પવિત્ર નદી હોય તો ગંગા છે ભારતની. તો પછી આમાં શું કરેલું છે? તો આમાં EST લગાડેલું છે. હોલી છે, હોલીની સાથે EST. ત્યાર પછી આગળનું ચોથું વાક્ય, ધ નર્મદા ઇઝ ધ લોંગેસ્ટ રિવર ઓફ ગુજરાત. તો ગુજરાતની સૌથી લાંબી નદી તો કઈ છે? નર્મદા. ગુજરાતમાં જેટલી પણ નદીઓ છે એમાંથી સૌથી લાંબી નદી હોય તો એ નર્મદા છે. તમે જોઈ શકો ધ લોંગેસ્ટ છે, EST લાગેલું છે લોંગમાં. આમાં ધ મોસ્ટ લોંગ નહીં કરી શકીએ આપણે. આગળ જોઈએ, મોન્ટી ઇઝ ધ નોટીએસ્ટ બોય ઇન અવર સોસાયટી. અમારી સોસાયટીમાં જો સૌથી વધારે તોફાની છોકરો હોય તો કોણ છે? મોન્ટી. સોસાયટીમાં 20-25-50 જેટલા પણ છોકરા હોય તો તેમાં સૌથી વધારે તોફાની મસ્તીખોર છોકરો તે કોણ છે? મોન્ટી. આમાં નોટીમાં EST લાગેલું છે. નોટીમાં TY હોય તો Y કાઢીને આપણે I કરીને પછી EST લગાડવાનું છે. ધ્યાન રાખો. આગળ મેં એક્ઝામ્પલ્સ આપેલા જ છે, પેલું PDF ફાઇલમાં તે ખબર પડી જશે તમને. પછી આગળનું વાક્ય છે, ધ અંકલેશ્વર ઇઝ ધ મોસ્ટ પોલ્યુટેડ સિટી ઓફ ગુજરાત. અંકલેશ્વર શું છે? સૌથી વધારે પ્રદૂષિત સિટી ગુજરાતની. ગુજરાતની સૌથી વધારે પ્રદૂષિત સિટી તો કોણ છે? તો અંકલેશ્વર. આમાં ધ મોસ્ટ લગાડેલું છે, બરાબર છે. એટલે એ પણ ધ્યાન રાખીએ. ધ મોસ્ટ સૌથી વધારે પોલ્યુટેડ પ્રદૂષિત સિટી તો કયું? તો અંકલેશ્વર. પછી આગળનું, કોહલી ઇઝ ધ મોસ્ટ સક્સેસફુલ કેપ્ટન ઓફ ઇન્ડિયન ક્રિકેટ ટીમ. તો કોહલી જે છે આ વાક્યનો શું થાય? સૌથી વધારે સફળ કેપ્ટન જો હોય, સૌથી વધારે સફળ કેપ્ટન કોણ છે? તો કોહલી. જે ભારતની ક્રિકેટ ટીમના અત્યાર સુધીના જે 15-20 કેપ્ટન્સ થઈ ગયા એમાં સૌથી વધારે સફળ, એટલે વાક્યનો અર્થ એવો છે કે સૌથી વધારે સફળ કેપ્ટન હોય તો કોહલી છે. તો આ તમે જોઈ શકો વાક્ય રચનામાં, તમે જોઈ શકો કે એડજેક્ટિવ છે, બ્યુટીફુલ છે, ડેવલપ છે, હોલીએસ્ટ છે, લોંગેસ્ટ છે, નોટીએસ્ટ છે કે પોલ્યુટેડ કે સક્સેસફુલ. એના પછી નાઉન જેમ છે બ્યુટીફુલ પછી કન્ટ્રી, એ એક વચન કરેલું છે. કારણ કે આ ધ્યાન રાખવાનું છે. બીજું વાક્ય રચના છે એમાં આમાં જરાક ફેરફાર કરી નાખવાના છે આપણે. તો કન્ટ્રી છે, ઇન્ડિયા એટલે આપણે શું કરેલું છે? કન્ટ્રી. કારણ કે એની સાથે આપણે ઇન્ડિયાની સરખામણી કરીએ છીએ. ત્યાર પછી ગુજરાત તો શું છે? સ્ટેટ, એક વચન. ગંગા શું છે? રિવર. એટલે આપણે આગળ પ્રોપર નાઉન હોઈ શકે પણ જે એડજેક્ટિવ પછી નાઉન મૂકીએ તે કોમન નાઉન જ છે. તો ગંગા તો શું છે? રિવર. રિવર્સ નથી કરી શકતા. નર્મદા તો શું છે? રિવર. મોન્ટી કોણ હોઈ શકે? બોય. બરાબર છે. એટલા માટે બોય, સ્ટુડન્ટ કેવું કંઈક તમે લખી શકો, ચાઇલ્ડ પણ લખી શકો, પણ એ એક વચન હોવું જોઈએ. અંકલેશ્વર શું છે? સિટી. તમને ખ્યાલ આવવો જોઈએ. અને આ બધા સાથે આપણે શું છે? કારણ કે સિટી કોઈ પણ હોઈ શકે કે બોય કોઈ પણ હોઈ શકે, તો પણ એની બધાની સબ્જેક્ટ સાથે સરખામણી થઈ શકે છે. કોહલી કોણ છે? પ્લેયર તો છે જ, પણ એની સાથે આપણે હાલમાં જોઈએ તો કેપ્ટન છે. એટલે આપણે બીજા બધા કેપ્ટન સાથે કોહલીની સરખામણી કરી છે, પણ શું છે કે કેપ્ટન એક વચન છે. એટલે આમાં આ જે નિયમો છે તે ખાસ ધ્યાન રાખીએ. હવે આના પછી જે આપણે શું છે કે આ જ ડિગ્રી સુપરલેટિવ ડિગ્રીનું જે બીજું સ્ટ્રક્ચર છે તો તેની આપણે આગળ ચર્ચા કરીએ. તો જે બીજું સ્ટ્રક્ચર છે, આપણે જે બીજું વાક્ય રચના છે, જે સુપરલેટિવ ડિગ્રી એડજેક્ટિવનું ફોર્મ જે છે એના સ્ટ્રક્ચરના આધારે બીજી વાક્ય રચના જોઈએ તો શું છે? જો જે માઇનર ચેન્જીસ છે તે તમે જોઈ શકો છો. શું છે કે સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ વન ઓફ ધી. પહેલામાં આપણે જોયું માત્ર ધ હતું, આમાં વન ઓફ ધી છે. ત્યાર પછી મોસ્ટ એડજેક્ટિવ એડવર્બ અને એની સાથે નાઉન. હવે આ નાઉન જે છે કેવું થઈ જશે? બહુવચન થઈ જશે. તો એ ધ્યાન રાખીએ આપણે. સબ્જેક્ટ છે, વર્બ છે, વન ઓફ ધી અને એની સાથે જો નાઉન મૂકવાનું છે તો બહુવચન છે. પછી તો જેની સાથે સબ્જેક્ટનું સરખામણી
આ જ રીતે આપણે બીજું અથવામાં જે લીધું છે તે શું છે? વન ઓફ ધી છે, અને એડજેક્ટિવ એડવર્બની સાથે આપણે શું મૂકીએ છીએ? EST ઉપર, અને આ વાક્યમાં માત્ર આટલો જ તફાવત છે. પણ આગળ આપણે જોયું તો વન ઓફ ધી નહીં હતું, અને નાઉન જે છે તે શું હતું? એક વચન હતું. આમાં શું છે? નાઉન બહુવચન છે. આની સાથે આપણો ઉપયોગ જોઈએ તો શું છે? કોઈ એક વસ્તુ, વ્યક્તિ કે પદાર્થ જે તેના વર્ગના અમુક બાબત કે લાક્ષણિકતામાં સૌથી ચઢિયાતા કે ઉતરતી કક્ષાનો હોય એવા કેટલાક સભ્યોમાંથી એક છે એ દર્શાવવા માટે આ રચનાનો વાક્યમાં ઉપયોગ થાય છે. જેમ કે આપણે એક વાત કરીએ કે તમારા ક્લાસમાં તો સૌથી વધારે લાંબા છોકરાઓ લાંબા નહીં પણ ઊંચા કરીએ તો સૌથી વધારે ઊંચા છોકરાઓ કેટલા છે? 5. તો તેવા સંજોગોમાં આપણે સૌથી વધારે 5 છોકરાઓ છે ઊંચાઈમાં વધારે છે, તો તેવા 5માંનો 1, આમાં કંઈ આપણે સંખ્યા આપવાની નથી, પણ 5માંનો 1. સૌથી વધારે હોશિયાર વિદ્યાર્થીઓ કેટલા છે? 4. તો 4માંનો 1 એવું કહેવાનું હોય છે. જે સૌથી વધારે આળસુ કેટલા? 10 છે, તો એ 10માંથી 1. તો એવું જણાવવાનું હોય તો ત્યારે આપણે શું કરીએ છીએ? આ વાક્ય રચનાનો ઉપયોગ કરીએ છીએ. તેમ છતાં આપણે થોડાક ઉદાહરણો જોઈએ તો સમજાશે, તો વધારે ખ્યાલ આવશે. તો અહીંયા જે ટેબલ છે એમાં વાક્ય આપેલું છે. કોઈ વાક્ય છે, મહેશ ઇઝ વન ઓફ ધ ટોલેસ્ટ બોયઝ. તમે જોઈ શકો છો કે વન ઓફ છે, ધ ટોલેસ્ટ એ તો પેલું આપણે જોઈ ગયા, EST લાગેલું છે, અને ખાસ બીજું વન ઓફ છે એટલે મેં શું કહેલું છે? બોયઝ. હવે તમે આ ચાર્ટ આપેલું છે, એમાં જે વિદ્યાર્થીઓ કે છોકરાઓની ઊંચાઈ આપેલી છે, હાઇટ આપેલી છે, તો તેમાં જોઈ શકો કે સૌથી વધારે ઊંચા કેટલા છોકરાઓ છે? અહીંયા 3 છે. મહેશ છે, કાવ્ય છે, અને રાહુલ છે. તો ત્યારે આપણે શું, આમાં એક જ છોકરો છે સૌથી ઊંચો નથી, પણ 3 છોકરાઓ સૌથી ઊંચા છોકરાઓ છે. તો 3માંનો 1 કોણ છે? તો મહેશ. તો જે 3 સૌથી વધારે ઊંચા છોકરાઓ છે એમાંનો 1 કોણ? તો મહેશ. એટલા માટે આપણે આ વાક્ય બનાવેલું છે, મહેશ ઇઝ વન ઓફ ધ ટોલેસ્ટ બોયઝ. બરાબર છે? આમાં વાક્ય રચના બોયઝ કરેલું છે. જો આપણે આગળની વાક્ય વન ઓફ જો કાઢી નાખીએ તો શું કરવું પડે? મહેશ ઇઝ ધ ટોલેસ્ટ બોય. પણ એ નથી કરેલું. આપણે શું કરેલું છે? મહેશ ઇઝ વન ઓફ ધ ટોલેસ્ટ બોયઝ. કારણ કે શું છે? અહીંયા 3 છોકરા એવા જે છે સૌથી વધારે ઊંચા છે, મહેશ, કાવ્ય અને રાહુલ, અને 3માંનો 1 તો કોણ છે? તો મહેશ. એટલે આપણે આ પ્રકારની વાક્ય રચના લખવી પડે છે. બીજું ઉદાહરણ જોઈએ. અહીંયા જે છે આમાં વાક્ય જોઈએ તો સુરત રોડ ઇઝ વન ઓફ ધ લોંગેસ્ટ રોડ્સ ઓફ ઓલ. હવે તમે જોઈ શકો આ ચાર્ટ જે આપેલું છે, ટેબલ મુકાયેલું છે, એમાં તમે જોઈ શકો કે રોડ છે, રોડના નામ છે, અને એની લેન્થ આપેલી છે, લંબાઈ. તો તમે જોઈ શકો કે સૌથી વધારે લાંબા રોડો એવા 2 છે, સુરત અને વાપી. માત્ર સુરત એકલો જ લાંબામાં લાંબો રોડ છે એવું નથી કહેતા, પણ 2 છે, એટલે 2માંનો 1 તો કયો? સુરત. તો આપણે વાક્ય જે આમાં બનાવેલું છે એટલા માટે સુરત રોડ ઇઝ વન ઓફ ધ લોંગેસ્ટ રોડ્સ ઓફ ઓલ. અહીંયા જે 5 રોડ આપેલા છે એમાં સૌથી વધારે લાંબા હોય તેમાંના 1 રોડ હોય તો તે કયો છે? સુરત. ધ્યાન રાખો, 2 છે, એક જ નથી, માત્ર સુરત નથી. જો માત્ર સુરત જ હોત લાંબામાં લાંબો રોડ તો આપણે શું બનાવવું પડતે? સુરત રોડ ઇઝ ધ લોંગેસ્ટ રોડ ઓફ ઓલ. પણ એ વાક્ય નહીં બની શકે અહીંયા. કેમ? કારણ કે લાંબામાં લાંબા રોડ કેટલા છે? 2 છે, સુરત અને વાપી. એટલા માટે આપણે શું બનાવી શકીએ? સુરત રોડ ઇઝ વન ઓફ ધ લોંગેસ્ટ રોડ્સ ઓફ ઓલ, અથવા તો વાપી રોડ ઇઝ વન ઓફ ધ લોંગેસ્ટ રોડ્સ ઓફ ઓલ. બરાબર છે? તો હવે આના સિવાય બીજા ઉદાહરણ પણ આપણે જોઈએ તો વધારે ખ્યાલ આવશે. તો ઉદાહરણ છે, ઇન્ડિયા ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ કન્ટ્રીઝ. તો શું અર્થ થશે? કે સૌથી મોટા દેશ હોય એવા માનો એક દેશ તો કયો છે? ઇન્ડિયા. દુનિયામાં આપણે જાણીએ છીએ કે ચાઇના છે, ઇન્ડિયા છે, રશિયા છે, એ મોટા દેશોમાં ગણના પામે છે. તો ત્યારે ઇન્ડિયા ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ, મતલબ ઇન્ડિયા સૌથી મોટો દેશ નથી, પણ જે સૌથી મોટા દેશો છે એમાંનો એક તો કયો છે? ઇન્ડિયા. એટલા માટે આપણે વન ઓફ ધી લીધું છે. અને બિગેસ્ટ, ધ બિગેસ્ટ, આમાં ધ મોસ્ટ બિગ નહીં કરી શકીએ, ધ બિગેસ્ટ કરવું પડશે. અને બીજું ધ્યાન રાખીએ તો શું કરવું છે? કન્ટ્રીઝ બહુવચન કરેલું છે, એટલે ધ્યાન રાખીએ. બીજું વાક્ય છે, કમ્પ્યુટર ઇઝ વન ઓફ ધ મોસ્ટ યુઝફુલ ઇન્વેન્શન્સ ઓફ ધ સેન્ચુરી. તો સદીનું સૌથી વધારે ઉપયોગી જો
સૌથી વધારે ઉપયોગી સંશોધન હોય એવા ઘણા બધા છે. જેમ કે આજે મોબાઈલ પણ બહુ જ ઉપયોગી થાય છે. એવા સૌથી વધારે ઉપયોગી જે શોધો છે એમાંનો એક શોધ એટલે કયું છે? કમ્પ્યુટર. ઘણી બધી શોધ એવી છે કે જે બહુ મહત્વની છે, ઉપયોગી છે, પણ તેમાંનો એક કયું તો કમ્પ્યુટર. આમાં પણ તમે જોઈ શકો યુઝફુલ છે. આગળ આપણે હેલ્પ કંઈક કરેલું હતું, બહુ ભૂલી ગયો છું, કોઈ એડજેક્ટિવ હતું, પણ યુઝફુલ છે. હા, બ્યુટીફુલ, તેમાં પણ આપણે મોસ્ટ કરેલું. આમાં યુઝફુલ છે એટલા માટે આપણે શું કરેલું છે? મોસ્ટ. આમાં ધ યુઝફુલેસ્ટ નહીં કરી શકે, ધ મોસ્ટ યુઝફુલ જ ચાલશે. અને ઇન્વેન્શન્સ બહુવચન છે, એસ લાગેલો છે, ધ્યાન રાખો. ત્રીજું વાક્ય, સચિન ઇઝ વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર ક્રિકેટર્સ ઓફ ધ વર્લ્ડ. દુનિયાના જે સૌથી વધારે પોપ્યુલર પ્રખ્યાત ક્રિકેટરો હોય એમાંનો એક કોણ છે? સચિન. ઘણા બધા પોપ્યુલર છે, તેમાંનો એક કોણ? સચિન. એટલા માટે વન ઓફ ધ લખાયેલું છે. અને તમને કમ્પ્લીટ સેન્ટેન્સીસ આવે ત્યારે વન ઓફ ધ હોય એટલે સમજી જ લેવાનું કે આ પ્રમાણેનું જ વાક્ય છે. તો વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર ક્રિકેટર્સ. સચિન એકલો જ પોપ્યુલર ક્રિકેટર નથી, ઘણા બધા છે. એટલા માટે આપણે શું, ઘણા બધા ક્રિકેટર્સ છે, એમાંનો એક સચિન. એટલે આપણે અહીંયા ક્રિકેટર નથી કરેલું, પણ ક્રિકેટર્સ કરેલું છે, બહુવચન કરાયેલું છે. ચોથું વાક્ય, રાજેશ ઇઝ વન ઓફ ધ ફેટેસ્ટ બોયઝ. ઘણા બધા જાડા છોકરાઓ છે, તો તેમાંનો એક જાડો છોકરો કોણ છે? રાજેશ. આમાં વન ઓફ ધ ફેટેસ્ટ, આમાં વન ઓફ ધ મોસ્ટ ફેટ નથી કરેલું, તો ફેટેસ્ટ બોયઝ. રાજેશ બોય છે એટલા માટે આપણે શું કરેલું છે? બોયઝ કરેલું છે. આમાં પણ ધ્યાન રાખવાનું કે આપણે સબ્જેક્ટ કદાચ શું હોઈ શકે, તો પ્રોપર નાઉન હોઈ શકે, પણ જેની સાથે સરખામણી કરી છે તે હંમેશા કોમન નાઉન જ રહે છે. આગળનું વાક્ય પાંચમું છે, મોના ઇઝ વન ઓફ ધ સ્માર્ટેસ્ટ ગર્લ્સ. કે મોના શું છે? સૌથી વધારે સ્માર્ટ છોકરી હોય તેમાંની એક તો કોણ છે? મોના. સ્માર્ટેસ્ટ અને ગર્લ્સ, આમાં એસટી લાગેલું છે, ધ તો રહેશે જ. છઠ્ઠું વાક્ય, ડાયમંડ ઇઝ વન ઓફ ધ હાર્ડેસ્ટ સ્ટોન્સ ઓફ ઓલ. જો સૌથી વધારે સખત જો પથ્થરો હોય તો તેમાંનો એક કયો છે? ડાયમંડ છે. હાર્ડેસ્ટ સ્ટોન્સ, પથ્થરો, એસ લાગેલો છે, ધ્યાન રાખજો, બહુવચન છે. નેહા ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઓનેસ્ટ વર્કર્સ ઓફ ઓલ. નેહા છે સૌથી વધારે પ્રમાણિક કામદારો છે, વર્કર્સ, તો તેમાંની એક કોણ છે? નેહા. બરાબર છે, ઓનેસ્ટ, પ્રમાણિક. અને આપણે વન ઓફ ધ છે એટલે આપણે વર્કર્સ. હવે આમાં તમને આવું કંઈક પાછળ લખવાનું આવે ત્યારે વર્કર્સ કે એવું કંઈ આપેલું નહીં હશે, એટલે તમે કંઈ પણ લખી શકો છો આમાં. નેહા ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઓનેસ્ટ વર્કર્સની જગ્યાએ તમે લખી શકો ડોક્ટર્સ લખી શકો, ટીચર્સ લખી શકો, નર્સિસ લખી શકો. હવે તો કંડક્ટર પણ આવે છે, તો કંડક્ટર્સ પણ લખી શકો, કલેક્ટર્સ પણ લખી શકો. એવું કોઈ જરૂર નથી કે આ જ આવે. અથવા તો વિમેન, સીધું સાદું, ગર્લ્સ પણ લખી શકો, એમાં કોઈ વાંધો નથી. પછી આગળનું આઠમું વાક્ય જે છે, રોશન ઇઝ વન ઓફ ધ હેપીએસ્ટ મેમ્બર્સ ઓફ ધ ક્લબ. જે ક્લબ છે એના જે સૌથી વધારે ખુશ રહેનારા જો સભ્ય છે તો તેમાંનો એક સભ્ય કોણ છે? તો રોશન. મેમ્બર્સ મતલબ કે સભ્ય, અને મેમ્બર્સ સભ્યો છે, બરાબર છે. તો આ રીતે આપણે આ જે સુપરલેટિવ ડિગ્રી એકચ્યુઅલી એ કમ્પેરિઝનમાં જ આવી જાય, તો એના શું કરેલા છે? તો વાક્યો આપણે જોયા. અને આ જે વિડીયોમાં છે એ જ વસ્તુ તમારી નોટબુકમાં લખવાની રહેશે. અને આની સાથે હું કમ્પ્લીટ સેન્ટેન્સીસનો વિડીયો પણ મોકલાવું છે, જે તમારે સમજવાનું, અને ત્યાર પછી હું એમાં થોડા વાક્ય કમ્પ્લીટ કરવા માટે પણ આપીશ, જે તમારે કરવાના રહેશે. ઓકે, હેવ અ નાઇસ ડે. થેન્ક યુ.